વાત કરવી છે ભર ઉનાળે નદીઓમાં આવેલ ઘોડાપુરની, કારણ કે ભર ઉનાળે કેટલાક વિસ્તારમાં ચોમાસું પણ આવ્યું, ભારે વરસાદ વરસ્યો અને તેના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ, ક્યાંક ઘોડાપુર પણ આવ્યું। વાત થઈ રહી છે મહારાષ્ટ્રના ઉપરવાસમાં આવેલા વરસાદને કારણે વલસાડની નદીઓમાં આવેલા ઘોડાપુરની। જાવેદ આપણી સાથે જોડાયા છે। જાવેદ, કઈ કઈ નદીઓમાં ઘોડાપુર આવ્યું છે? જી હા, વલસાડના મહારાષ્ટ્ર બોર્ડરથી અડીને આવેલી જે છે માન નદી છે એ મહારાષ્ટ્રમાંથી નીકળીને વલસાડના ધરમપુરના જંગલોમાં થઈને વલસાડના દરિયા કિનારામાં મળે છે। આ માન નદીમાં જે છે એ મહારાષ્ટ્રના ગામો તેમજ ધરમપુરના અંદરના ગામો ખડકી, ગુંડિયા, પેકડ, વનસ્પતિ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે। છેલ્લા 3 દિવસથી દરરોજ સાંજે વાતાવરણ બદલાય છે અને વરસાદ પડવાના કારણે જે છે આ નદીઓમાં પાણી, નવા નીરની આવક થઈ છે। કોઝવે અને ચેકડેમ ઉપર પાણી ફરી રહ્યા છે। ઘોડાપુર જે છે એ માન નદીમાં જોવા મળે છે, જેના કારણે કરુણ અને પાણીની તંગી છે। લોકો નદીના કોતરામાંથી પાણી ભરતા હતા, તેઓને હવે પાણી માટે જે છે તેઓ રાહતનો શ્વાસ લીધો છે। નદીઓમાં પાણીના નવા નીરની આવક થઈ છે। જી બિલકુલ, આભાર આપનો। અને